ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 156 ચર્ચાઓ કરી અને એમાં આપણે જોયું છે કે આ બંનેનું આપણા દૈનિક જીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે, દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ પરમપદની પ્રાપ્તિ માટે આધ્યાત્મિક સાધનામાં તેમજ આપણા દુન્યવી કાર્યોમાં, વ્યવહારિક કાર્યોમાં, પછી એ ભણવાનું હોય, ભણાવવાનું હોય કે વેપારનું કામ હોય કે ઓફિસનું કામ હોય, દરેક કાર્યમાં આ બંનેનું કેટલું મહત્વ છે એની વિસ્તારની ચર્ચા આપણે કરી હતી. મેનેજમેન્ટના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં દરેક જગ્યાએ એનું કેટલું મહત્વ બની રહ્યું છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાન એક મહત્વનું અંગ બની રહ્યું છે. મેડિકલ ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે પણ એ લોકો ધ્યાનનું મહત્વ સમજી રહ્યા છે અને મોટાભાગના રોગો એને એ લોકો કહે છે એ ફક્ત શારીરિક રોગો નથી પણ સાયકોસોમેટિક છે, એટલે કે મનોશારીરિક રોગો છે. અને એટલા માટે મનના સ્વાસ્થ્ય માટે ધ્યાનની આવશ્યકતા એ લોકો સમજી રહ્યા છે. એના ઉપરના વિભિન્ન એક્સપેરિમેન્ટ્સ, પ્રયોગો ચાલી રહ્યા છે અને એમણે જોયું છે કે એવી રીતે હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર વધુ હોય અથવા હૃદય રોગ હોય, આ બધામાં કેવી રીતે ધ્યાન મહત્વનો ભાગ ભજવે છે એની પણ આપણે ચર્ચા કરી હતી. અને આપણે કહ્યું હતું કે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે જેમ ભોજનની આવશ્યકતા છે તેવી જ રીતે આપણા મનના સ્વાસ્થ્ય માટે પણ ભોજનની આવશ્યકતા છે. આજે આપણે જે કંઈ જોઈ રહ્યા છીએ સમાજમાં, બધા જ મનની અશાંતિથી પીડાઈ રહ્યા છે. ચારે તરફ કોઈને પણ પૂછો તો કહેશે કેમ છો, તો બધા કહેશે મજામાં. પણ જો એ લોકોને પૂછવામાં આવે કાનમાં ધીરેથી કે બધું ખરેખર મજામાં છે, ત્યારે કહે છે ના, સમસ્યા તો ઘણી છે. તો કેટલી સમસ્યા છે? તો કહે છે પાર વગરની સમસ્યા છે અને ખૂબ ટેન્શન છે. લગભગ દરેકને કોઈને કોઈ પ્રકારનું ટેન્શન છે. કેટલા લોકો આવે છે વિભિન્ન પ્રકારની સમસ્યાઓને લઈને. સમાજમાં આ સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ વધી રહી છે. અમેરિકામાં એ લોકો સર્વે કરે છે એટલે લોકોને ખબર છે કે 75% લોકો એવા છે કે જે લોકો કોઈને કોઈ પ્રકારના માનસિક રોગોથી પીડિત છે. જાપાનમાં 44% લોકો આવી રીતે કોઈને કોઈ પ્રકારના માનસિક રોગોથી પીડિત છે. ભારતમાં એવું સર્વેક્ષણ થયું નથી અથવા થતું નથી. એ માટે એમ માનવાનું કારણ નથી કે આપણે બધા માનસિક રોગોથી મુક્ત છીએ. કોઈને કોઈ પ્રકારે કેટલીક હદ સુધી બધા જ આપણે માનસિક રોગોથી પીડાઈએ છીએ. ભલે એમાં એની તીવ્રતાની થોડીક માત્રામાં વધઘટ હોઈ શકે છે. કારણ વગર ક્રોધ આવવો, ઈર્ષ્યા આવવી, ટેન્શન આવી જવું, હાફડા ફાફડા થઈ જવું, ભયભીત થઈ જવું, આ બધું દરેકને કોઈને કોઈ સમય આવે છે. અને આ બધું સૂચવે છે આપણા મનની જે અસ્વસ્થ અવસ્થા. અને એમાં પણ નાનકડી એક સમસ્યા આવે અને તેનાથી એટલું બધું મન વિચલિત થઈ જાય કે એક મોટા રોગને, મોટા માનસિક રોગને જન્મ આપે. ત્યાં સુધી કે કેટલાય લોકો તો હવે આજકાલ આવે છે આત્મહત્યાના ઈરાદાથી. કેટલા લોકો આવી ગયા કે બસ હવે તો એક જ માત્ર ઉપાય છે આત્મહત્યા. અને એ લોકોને સમજાવવામાં આવે છે કે આ મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે. આ બધું સમજાવીને માંડ શાંત કરવામાં આવે. પણ આ બધું સૂચવે છે કે દરેકને કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારી છે. એનું કારણ એકમાત્ર છે
આપણે ઘણા લાંબા ઉપવાસ કર્યા છે. પુરુષોત્તમ મહિનો ગયો તો ઠીક છે, એમાં એટલું બધું નથી થતું, શરીર નિર્બળ નથી થતું, એટલા માટે કોઈને કોઈ જાતનું ફરાળ કરતા હોય છે. અને ક્યારેક ક્યારેક લોકો તો ફરાળ એ જમવા કરતાં પણ વધુ હોય છે, એટલે કંઈ બહારથી ફરક નથી લાગતો. પણ આપણે તો નકોરડા ઉપવાસ કર્યા છે. જ્યારે માનસિક વાત આવે છે, માનસિક ખોરાકની, કેટલાય વર્ષો સુધી નકોરડા ઉપવાસ કર્યા છે. ગાંધીજી કહેતા હતા, પ્રાર્થના એ તો મારો ખોરાક છે, મારા મનનો ખોરાક છે. એ પ્રાર્થના અને ધ્યાન, આ આધ્યાત્મિક સાધના, એ આપણા મનનો ખોરાક છે. અને આ ખોરાક લીધા વગર સમયના અભાવનું બહાનું કાઢીને આપણે દિવસોના દિવસો, મહિનાઓના મહિના અને ક્યારેક વર્ષો સુધી આનાથી વંચિત રહીએ છીએ. અને પછી એકવાર અચાનક એક્સિડન્ટ થાય છે, મેન્ટલ ક્રેશ થાય છે, પછી અચાનક આત્મહત્યાની વાત આવે છે. આ બધું સૂચવે છે કે માનસિક રીતે અસ્વસ્થતા ધીરે ધીરે વધી હતી. એકમાત્ર કારણ આપણે નકોરડા ઉપવાસ કર્યા હતા. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની વાત પ્લાન્ટમાં ચાલે છે. બે પ્રકારના મેન્ટેનન્સ, બ્રેકડાઉન મેન્ટેનન્સ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે જ્યારે પ્લાન્ટ બંધ થઈ જાય, જ્યારે મશીન બંધ થઈ જાય, ત્યારે એનું રિપેર કરવામાં આવે અને એને કારણે ઘણું નુકસાન થાય. અને એટલા જ માટે હવે કહે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, કે મશીન બંધ થાય એની પહેલાં જ એની એવી જાળવણી કરવામાં આવે કે જેથી મશીન બંધ થઈ અને પ્રોડક્શન બંધ ન થાય એની પહેલાં જ એની જાળવણી કરવામાં આવે, એનું રિપેર કરવામાં આવે, વચમાં એનું ચેકિંગ કરવામાં આવે. આ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. એવી જ રીતે આપણા મન માટે પણ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની બહુ જ આવશ્યકતા છે. જો દરરોજ આપણે થોડોક ખોરાક આપતા રહીએ મનને, પ્રાર્થના અને ધ્યાનનો, તો આ જ્યારે આવી જાતની સમસ્યાઓ મનમાં આવશે, કેટલી જાતની, જીવન એક સંઘર્ષનું જ નામ જીવન છે. સ્વામી વિવેકાનંદને પૂછવામાં આવ્યું, મહારાજા ખેતડીએ પૂછ્યું, સ્વામીજી વોટ ઇઝ લાઈફ? અને ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો, મહારાજા, લાઈફ ઇઝ નથિંગ બટ ધ સ્ટ્રગલ ઓફ અ બીંગ અંડર ધ સર્કમસ્ટાન્સીસ ટ્રાઇંગ ટુ પ્રેસ ઇટ ડાઉન. મહારાજા, જીવન બીજું કાંઈ નથી, જીવન સંઘર્ષ છે. એવી પરિસ્થિતિનો વિરુદ્ધનો સંઘર્ષ છે જે હંમેશા એને દબાઈ દેવા માગે છે. આ સંઘર્ષ જો જીવન હોય તો જીવનમાં સંઘર્ષ આવશે, સમસ્યાઓ આવશે. પણ એ સમસ્યાઓથી જે વ્યક્તિ ખરેખર ધ્યાન, એકાગ્રતાનો અભ્યાસ કરે છે, પ્રાર્થના કરે છે, એ વિચલિત નહીં થાય. એનાથી થોડુંક એને દુઃખ થશે, થોડી મુશ્કેલી પડશે, પણ એનાથી સંપૂર્ણતઃ વિચલિત નહીં થાય. એનાથી એ એક્સ્ટ્રીમ સ્ટેપ પગલું ભરવા માટે તૈયાર નહીં થાય. આજે કેટલી બધી જગ્યાએ ચારે તરફથી રિપોર્ટ આવી રહ્યા છે. હમણાં જ પાછલે અઠવાડિયે જ એ રિપોર્ટ આવ્યો સામયિકમાં કે આ છેલ્લા 10 વર્ષની અંદર ભારતમાં આત્મહત્યાનું જે પરિમાણ છે એ લગભગ 10 ગણું વધી ગયું છે. 10 વર્ષની અંદર લગભગ 10 ગણું આ પરિણામ વધી ગયું, એ પરિમાણ વધી ગયું આત્મહત્યાનું. અત્યારે 9.7 પર લેખ એનો રેશિયો છે. દર 1 લાખે લગભગ 9 લોકો આત્મહત્યા કરે છે ભારતમાં. અને જે વિકસિત દેશો છે એમાં તો એનું પ્રમાણ હજી વધારે છે. રશિયામાં 65 લોકો દર લાખે આત્મહત્યા કરે છે આજકાલ. ફ્રાન્સમાં 33 લોકો આત્મહત્યા કરે છે. જાપાનમાં 35 લોકો કરે છે દર 1 લાખે. દરરોજ વિશ્વમાં 1500 લોકો આત્મહત્યાથી મરે છે. અને અમેરિકા, યુનેસ્કોના રિપોર્ટ પ્રમાણે અમેરિકા, જાપાન, સ્વીડનના લગભગ 55% યુવક યુવતીઓ સાધારણ રીતે નથી મરતા. આત્મહત્યા એ લોકોનું મૃત્યુનું કારણ હોય છે. કેમ? એકમાત્ર કારણ છે મનની અશાંતિ. આ બધા આજે મનની શાંતિની શોધમાં છે. અને મનની જ્યારે અશાંતિ વધી જાય છે ત્યારે છેલ્લું પગલું આ કેટલાક લોકો તો પહેલા જ આ પગલું ભરવાનો વિચાર કરે છે. It is not even the last step to be done. કેટલાક લોકો કહે છે it is the last step to be taken. Not even the last step to be taken. કેમ? કારણ કે સમસ્યાનું સમાધાન નથી. જ્યારે વ્યક્તિને ખબર પડે કે મૃત્યુ એ આત્મહત્યા, એ મૃત્યુ એ ખરેખર અંત નથી દુઃખનો, પણ દુઃખની શરૂઆત છે, તો બસ એ ફૂલ સ્ટોપ નથી. એ તો ચેન્જ ઓફ બોડી. એ તો જ્યારે નવું વસ્ત્ર મળશે, તો નવું વસ્ત્ર મળશે તો એનાથી શું ફાયદો થશે? મન તો એનું એ જ છે, એ જ દુઃખ પાછું રહેવાનું છે. અને આ જે નવું જે કર્મ કર્યું એ કર્મનું પરિણામ હજી ભોગવવું પડશે. એનું સોલ્યુશન નથી. તો પણ આજે વિશ્વમાં ઘણી બધી જાતના એક સોસાયટી થઈ છે, એક્સિટ સોસાયટી, ત્યાં અમેરિકામાં 9000 મેમ્બર છે. એ લોકો એમ માને છે કે આત્મહત્યા કરવું બહુ સારું છે. આખી ક્લબ જ એ લોકો બનાવી છે. અને એના જે સ્થાપક જે હતા એ ડૉક્ટર હતા. એ ડૉક્ટર અને પોતાના પત્ની બંને જણા આત્મહત્યા કરીને મરી ગયા.
અને આ ક્લબ ચાલુ કરતા ગયા અને ક્લબના ઘણા મેમ્બર બની રહ્યા છે. અને એ લોકોએ પુસ્તક પ્રકાશિત કર્યું. પુસ્તકનું નામ છે ધ ફાઇનલ એક્સિટ. અને એ પુસ્તક ખૂબ વેચાઈ રહ્યું છે, લાખો પ્રતો વેચાઈ ગઈ અમેરિકામાં. એ પુસ્તકમાં શું લખ્યું છે? આત્મહત્યા કેવી રીતે કરવી એના વિભિન્ન ઉપાયો બતાવ્યા છે અને ખૂબ વેચાઈ રહ્યું છે. એવી જ રીતે ત્યાં જાપાનમાં 1993 ઓક્ટોબરમાં એક પુસ્તક પ્રકાશિત થયું, ધી કમ્પ્લીટ મેન્યુઅલ ઓન કમિટિંગ સુસાઇડ. આત્મહત્યા કરવાની માહિતી આપતું સંપૂર્ણ એક પુસ્તક. અને એટલું બધું વેચાઈ ગયું, એક વર્ષમાં 3 લાખ પ્રતો વેચાઈ ગઈ. અને કેટલાક લોકો તો પુસ્તક હાથમાં લઈને મરી ગયા, જેવી રીતે કહેવામાં આવે તેવી રીતે મરી ગયા. ફ્રાન્સમાં ધ સુસાઇડ ધ યુઝર્સ મેન્યુઅલ, આ પુસ્તકનું નામ છે સુસાઇડ ડેશ ધ યુઝર્સ મેન્યુઅલ. એ કેવી રીતે આત્મહત્યા કરી એને માહિતી આપતું પુસ્તક ફ્રાન્સમાં એક વર્ષમાં 1,70,000 પ્રતો વેચાઈ ગઈ. અને લગભગ 1,65,000 લોકો આવી રીતે આત્મહત્યાથી મરી ગયા એક જ વર્ષમાં, 2 વર્ષ પહેલાની વાત છે. અને એવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં લગભગ 1.5 લાખ લોકો આત્મહત્યાનો પ્રયત્ન કરે છે. આમ વિશ્વમાં બધી જગ્યાએ આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને વિકસિત દેશોમાં હજી વધારે વધ્યું છે. આપણને એમ લાગતું હોય કે ભાઈ અહીંયા ગરીબી છે એટલા માટે હશે, પણ ના, જે વિકસિત દેશો છે જ્યાં પૈસા વધારે છે, જ્યાં જાહોજલાલી છે, ત્યાં તો આનું પ્રમાણ વધારે છે. તો આ માનસિક અશાંતિ આ વધી રહી છે. અને હવે ઓસ્ટ્રેલિયામાં પહેલી વાર એ લોકો ઘણું સંઘર્ષ કરી રહ્યા હતા કે આવી રીતે કાયદો પસાર કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયામાં આત્મહત્યા એ લીગલ છે. આ પહેલો દેશ છે. આ ફક્ત આ મહિનાની વાત છે. ઘણા બધા દેશો છે જ્યાં એ લોકો આત્મહત્યા કરે છે અને જો આત્મહત્યા કરવામાં ફેલ જાય તેના ઉપર પગલાં લેવામાં નથી આવતા. પણ કેટલાક દેશો એવા છે કે જે લોકો આત્મહત્યા કરે તેના ઉપર લીગલ એક્શન લેવામાં આવે કે કેમ તમે કર્યું, આ બરાબર નથી, એ તમે પોતાની જીવન સાથે રમત રમી રહ્યા છો. તો સેક્શન 309 છે, આઈપીસી સેક્શન 309 ધારા છે ભારતમાં. એ ધારા પ્રમાણે કોઈ પણ આત્મહત્યા કરે તેના ઉપર પગલાં લેવામાં આવે. એ ધારાને વિથડ્રો કરવામાં આવી 2 વર્ષ પહેલા. સુપ્રીમ કોર્ટે કહ્યું નહીં. જે બિચારો મરી રહ્યો છે તો પહેલેથી જ એને આત્મહત્યા કરી એટલા માટે રહ્યો છે કે એ દુઃખી છે અને એ દુઃખમાંથી ઉગરવા માટે એને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો. એમાં વળી પાછી જો માલ્યો બચી ગયો તો વળી એના ઉપર તમે એને જેલમાં નાખો અને એના ઉપર હજી વધારે તમે પેનલાઇઝ કરો. આ તો બહુ અન્યાય કહેવાય. એટલા માટે સુપ્રીમ કોર્ટે 309 વિથડ્રો કર્યું. જ્યાં વિથડ્રો કર્યું ત્યાં આત્મહત્યાનું પ્રમાણ હજી વધી ગયું કે ચાલો ભાઈ, બધા લોકો એમ સમજ્યા કે હવે આ લીગલ થઈ ગયું છે, પણ એમ નથી. એમ કહેવામાં આવ્યું હતું કે આ આત્મહત્યા જે લોકો પ્રયત્ન કરશે એના ઉપર પગલાં લેવામાં નહીં આવે. તો એમાં લોકોએ સમજી ચાલો મજા મળી ગઈ, હવે આત્મહત્યા કરો, છૂટ મળી ગઈ. તો ફરી પાછું હવે સુપ્રીમ કોર્ટે પોતાનો કેસ પોતાની ઓર્ડર વિથડ્રો કરી લીધો છે ને હવે ફરી પાછું 309 છે. કોઈ પણ જો આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે તેના ઉપર એક્શન લેવામાં આવશે. જો બચી જશે તો, જો બચી જશે તો મરી ગયા, જો મરી ગયા તો બહુ સારું, પણ જો બચી ગયા તો પાછું એક્શન લેવામાં આવશે. પણ ઓસ્ટ્રેલિયામાં લીગલ થઈ ગયું છે. એમાં ઘણા એ લોકો જે ફાઇટ કરી રહ્યા હતા કે ભાઈ કેટલાક પેશન્ટ એવા હોય છે, કેટલાક લોકો દર્દી છે, કેટલાક વર્ષોથી પથારીમાં છે, એને કહેવાય છે ટર્મિનલ ડિઝીઝ, કે એમાં એ રોગનો કોઈ ઓસડ નથી, ફક્ત દવા લેવાની છે, પથારીમાં પડ્યા છે અને ખૂબ દુઃખ ભોગવી રહ્યા છે. તો એ લોકોએ કહ્યું કે ભાઈ અમને લોકોને મરવા માટેની પરવાનગી આપો, કે અમને શાંતિથી મરવા દો, અમે હવે સહન નથી કરી શકતા. તો એને ધ્યાનમાં લઈને એ સહાનુભૂતિને કારણે એવો નિયમ કર્યો કે ભાઈ આવી રીતે જે લોકો ખરેખર કંટાળી ગયા છે, દુઃખ સહન નથી કરી શકતા, એ લોકોને ડૉક્ટર આવું એક ઇન્જેક્શન આપી અને એની પોતાની ઈચ્છા પ્રમાણે એને મરવા દઈ શકે છે. અથવા તો એને જે ફીડિંગ થતું હોય એ ફીડિંગ બંધ કરી દે એટલે પોતાની મેળે મરી જાય. આ એલાવ કર્યું છે ઓસ્ટ્રેલિયામાં. પણ હવે બધા એમ સમજી ગયા ત્યાં પણ કે બસ ચાલો હવે તો ઓસ્ટ્રેલિયામાં લીગલાઇઝ થઈ ગયું, ચાલો બધા આત્મહત્યા કરવા માટે ત્યાં જ. હવે ઓસ્ટ્રેલિયામાં જઈને આત્મહત્યા કરશો કાંઈ વાંધો નહીં. તો એવું નથી. ત્યાં જે નિયમ બનાવવામાં આવ્યો એટલા માટે આવ્યો કે આ લોકો માટે છે. તો જે લોકો જે લોકોનું ખૂબ રૂગ્ણ થઈ ગયું છે અને શરીરથી એકદમ લાચાર થઈ ગયા છે, એ લોકો આત્મહત્યાનો વિચાર કરે તો હજી સમજી શકાય છે કે ભાઈ આ મરવાથી પછી એ લોકોને નવું શરીર મળશે. પણ જે લોકો મનની અશાંતિથી મળી રહ્યા છે એ લોકોને તો ખબર પડવી જોઈએ કે મર્યા પછી પાછું એ ગમે પ્રેત યોનીમાં જાઓ કે ગમે તે યોનીમાં જાઓ, મન તો આનું આ જ આવવાનું છે અને એ જ મનનું દુઃખ પાછું આવવાનું છે અને એ જ મનની કોમ્પ્લેક્સીસ આવવાની છે, એ જ મનની અશાંતિ સાથે જવાની છે જ્યાં જાઓ ત્યાં. એટલા માટે એક માત્ર ઉપાય છે. તો ઉપાય શું છે? ઉપાય છે સહન કરવું. અને આ સહન કરવામાં એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ, પ્રાર્થનાનો અભ્યાસ,
મંત્રનો જાપ એ ખૂબ લાભદાયી નીવડે છે. મંત્રનો જાપ કરવાથી જે મંત્ર આપણને ગમતો હોય, એ પછી ઓમકાર હોય, પ્રણવ મંત્ર હોય, ગાયત્રી મંત્ર હોય કે પોતાના ઇષ્ટનો મંત્ર હોય, એ મંત્રનો જાપ કરવાથી મન લાગે કે ન લાગે. કેટલાય અમે આવા કેસીસ જોયા કે લોકો આત્મહત્યાના ઈરાદાથી આવ્યા હતા મારી પાસે. એ લોકોને ફક્ત આટલું જ કહેવામાં આવ્યું, તમને મન લાગે કે ન લાગે મંત્રનો જાપ કરતા જાઓ, અંદરના શત્રુ પોતાની મેળે બળી જશે. મંત્રમાં જ એવી શક્તિ રહેલી છે, એમાં જ એ જે મંત્રની ગોળી છૂટશે, ધીરે 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 અંદરના જે શત્રુ છે, જે તમને ડિપ્રેસ કરાવે છે, તમારા માઇન્ડને, જે તમારા મન પર અટેક કરી રહ્યા છે, આક્રમણ કરી રહ્યા છે, તમારા મનને ડિપ્રેસ કરી રહ્યા છે, એ બધા શત્રુ ધીરે ધીરે મરી જશે. બસ બંદૂકની ગોળી ચલાવતા જાઓ. મંત્રનો જાપ એ બંદૂકની ગોળી, તીર જાણે છૂટશે. અને આવી રીતે મન લાગે કે ના લાગે મંત્રનો જાપ કરવાથી ધ્યાન કદાચ ન થઈ શકે એવી અવસ્થામાં, જ્યારે મન ખૂબ જ ડિપ્રેસ્ડ હોય, મનમાં ખૂબ જ એ જ્યારે નિરાશા હોય ત્યારે પણ પ્રાર્થના અને મંત્રનો જાપ તો અવશ્ય થઈ શકે છે. અને એના દ્વારા ઘણા લોકો આ નિરાશાના ઊંડા અંધારામાંથી આવ્યા છે અને હવે એ લોકો એટલા સક્ષમ બની ગયા છે કે બીજા લોકોને પણ આવા ઊંડા અંધારામાંથી બહાર પાડે છે. એટલા સક્ષમ બની ગયા. કેટલા એ લોકો બીજાને હવે આવી જાતની આશાની વાણી આપી રહ્યા છે. આ એકમાત્ર ઉપાય છે. આધ્યાત્મિક માર્ગ એક જ માર્ગ એવો છે. સ્પિરિચ્યુઅલ પાથ ઇઝ ધ ઓનલી પાથ ફોર સાલ્વેશન. બીજો કોઈ માર્ગ નથી. નાન્યા પંથા વિદ્યતે અયનાય ઉપનિષદમાં કહ્યું છે. બચવાનો બીજો કોઈ માર્ગ નથી. ગમે એટલા ફાંફા મારો, આત્મહત્યા કરવા જાઓ તો પણ તમે પકડાઈ જશો, તો પણ સજા મળશે. અને એનાથી શરીર છૂટશે પણ મન એનું એ રહેશે. કોઈ ઉપાય નથી. દુઃખથી નિવૃત્તિનો એકમાત્ર ઉપાય છે એકાગ્રતા, ધ્યાનનો અભ્યાસ, પ્રાર્થનાનો અભ્યાસ, મંત્રનો જાપ. આધ્યાત્મિક સાધના દ્વારા જ આમાંથી આપણે આવી શકીએ છીએ, બહાર આવી શકીએ છીએ. અને આ જ જે ભારતીય ઉપાય છે, ભારતીય મનોવૈજ્ઞાનિકો આવો ઉપાય સૂચવે છે. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો પાસે આ ઉપાય નથી. પાશ્ચાત્ય મનોવિજ્ઞાન અને ભારતીય મનોવિજ્ઞાન, આપણું પ્રાચ્ય મનોવિજ્ઞાન, આ બંને વચ્ચેની કમ્પેરિઝન, એનું વિશ્લેષણ, તુલનાત્મક વિશ્લેષણ એ આપણે દેવાનો પ્રયત્ન કર્યો છે શ્રી રામકૃષ્ણ જ્યોતના આ ઓગસ્ટ મહિનાના અંકમાં, કે મનોવિજ્ઞાન પ્રાચ્ય અને પાશ્ચાત્ય. અને એમાં દર્શાવેલું છે કે કેવી રીતે પ્રાચ્ય મનોવિજ્ઞાન અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના મુખ્ય મૂળભેદ ભેદો શું છે. આ જો આપણે સમજી જઈએ તો આપણે નિરાશ નહીં થઈએ. કેમ? પાશ્ચાત્ય મનોવિજ્ઞાન એમ માને છે કે આપણા મનની અંદર, અનકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં ઘણા બધા જૂના વિચારો, વૃત્તિઓ પડેલી હોય છે અને એ બધી ખરાબ વૃત્તિઓ છે. એ ખરાબ વૃત્તિ જે સપ્રેસ્ડ અથવા તો જેને કહેવાય છે રિપ્રેસ્ડ, બે પ્રકારની વૃત્તિઓ છે. સપ્રેશન, કે જે વૃત્તિઓને, જે વિચારોને આપણે જાણી જોઈને દબાવી દીધા. આપણને ખબર છે કે ભાઈ આવી રીતે મારે અત્યારે આ બરાબર નથી થતું, પણ શું થાય, બોલી નથી શકતા, એટલા માટે સહન કરી લીધું, પણ એ અચેતન મનમાં એ મન રિપ્રેસ થઈ ગયું. પણ કેટલીક વાતો એવી છે કે જે આપણા અચેતન મનમાં, આપણે આપણું ચેતન મન જાણતું પણ નથી, છતાંય એવા વિચારોને આપણે દબાવી દઈએ છીએ આપણું મન. આને કહેવાય છે રિપ્રેસ્ડ. તો રિપ્રેસ્ડ હોય કે સપ્રેસ્ડ હોય, આ જે બધા વિચારો છે એ અનકોન્શિયસ માઇન્ડમાં રહેલા છે. એનાથી પણ ઊંચી અવસ્થા છે જ્યારે સમાધિથી નીચે ઉતરી આવી અને જુએ છે કે દરેક જગ્યાએ કણે કણમાં, કણકણમાં એ જ વિરાજમાન છે. આ છે હજી ઊંચી અવસ્થા. ખરેખર તો જે લોકોને સમાધિની અવસ્થા નથી થઈ, જે લોકોને હજી ઈશ્વર દર્શન નથી થયા, એ લોકો માટે આની પ્રતીતિ, આનો અનુભવ કે દરેક જગ્યાએ જ ઈશ્વર છે, કણકણમાં એ વિરાજમાન છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જે ઉપનિષદની વાત છે, એની અનુભૂતિ નહીં થાય. પણ બૌદ્ધિક રીતે એને સ્વીકાર કરવાથી આપણું જીવન ઉન્નત બનશે. અને એટલા જ માટે શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કહે છે નહીં, એનાથી પણ આ ઊંચી અવસ્થા છે, જો કુછ હૈ સો તું હી હૈ. શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદે સનાતન ધર્મની જ વાત કરી, પણ એને કહેવાય છે ન્યૂ વેદાંત. વેદાંતની જ વાત પણ એક નવા રૂપમાં રજૂ કરી. આ નવું રૂપ શું છે? વેદાંતમાં, ઉપનિષદોમાં, બધામાં બે પ્રકારના બ્રહ્મની વાત છે. એક તો અપર બ્રહ્મ અને બીજું પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે જે આખા સંસારથી પર છે. આ જે આખું વિશ્વ છે, એ આખું વિશ્વ સમય, કાળ અને કાર્યકારણની મર્યાદાથી બંધાયેલું વિશ્વ છે. ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન.
આઇન્સ્ટાઈનની રિલેટિવિટી થિયોરીમાં ફક્ત ટાઈમ અને સ્પેસ છે, અને એટલે જ હવે આધુનિક મનોવૈજ્ઞાનિકો સ્વીકાર કરી રહ્યા છે કે સ્વામી વિવેકાનંદે આઇન્સ્ટાઈન કરતાં પણ આગળ વધીને, આઇન્સ્ટાઈન કરતાં પહેલા થિયોરી ઓફ રિલેટિવિટી વધુ સારી રીતે રજૂ કરી છે. ઉપનિષદની જ વાત રજૂ કરી છે કે આ જે માયા છે એ માયા ફક્ત ટાઈમ અને સ્પેસની નથી. ટાઈમ, સ્પેસ અને કોઝેશન, કાર્ય, કારણ અને સમય, આ ત્રણથી બંધાયેલું વિશ્વ, એ સમસ્ત વિશ્વની ઉપર એક રિયલિટી છે, એક સત્ય છે, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. એ જે પરમ સત્ય એ છે પરબ્રહ્મ. પણ ઉપનિષદ હજી એનાથી આગળ એક વાત કરે છે, એ જ પરબ્રહ્મ દરેકે દરેક વસ્તુમાં, વિશ્વની દરેકે દરેક વસ્તુમાં ઓતપ્રોત થઈને રહેલી છે એ સત્તા. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગતામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધકસ્ય સિદ્ધનમ. ઈશાવાસ્યોપનિષદ, જૂનામાં જૂનું ઉપનિષદમાં જ પહેલા જ શ્લોકમાં વાત કરી દીધી, ગાંધીજીનો અત્યંત પ્રિય શ્લોક. આ જે ઈશ્વર, ઈશા વાસમિદમ સર્વમ, આ જે પરમ સત્ય છે એ દરેક જગ્યાએ પ્રસૂત થયેલો છે. જેટલી વસ્તુ આપણે જોઈએ છીએ અથવા નથી જોઈ શકતા, બધી વિશ્વની દરેકે દરેક વસ્તુમાં ઈશ્વર છુપાઈને બેઠેલો છે. એટલા માટે શું કરો? તેન ત્યક્તેન ભુંજિથા, એન્જોય કરો, મજા કરો, ખૂબ મજા કરો. પણ કેવી રીતે? તેન ત્યક્તેન, ત્યાગ દ્વારા. તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધ સિદ્ધનમ, કોઈના ધન પર તમે લાલચ ન કરો, કોઈનું ધન છીનવીને પણ પડાવી ન લ્યો, વર્કર્સને એક્સપ્લોઇટ ન કરો, ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટ રાખો, અને પછી તમે ફરો મારુતિ 1000માં મનની શાંતિ મળશે. પણ જો તમે મજદૂરોને એક્સપ્લોઇટ કરીને, એ લોકોને તમે ભૂખે મારીને જો તમે પૈસો લેશો, તેના ત્યક્તેન ભુંજિથા નહીં કરો, ફક્ત ભોગ કરશો, ત્યાગ દ્વારા નહીં, ફક્ત ભોગ દ્વારા જો તમે ભોગ ભોગવશો તો શું થશે? જે મજૂરોનું તમે શોષણ કર્યું છે, એ મજૂરો નીચે ઝૂંપડીમાં બેઠા હશે, સૂતા હશે, ખાધા પીધા વગર, અને તમે સામેના બંગલામાં 7મા માળમાં ડનલો પીલો પર સૂતા હશો. ગમે એટલી ટ્રેન્ક્યુલાઇઝર ખાઈને પણ ઊંઘ નહીં આવી શકે. કેમ? એટલા જ માટે વેદાંતિનો જવાબ આપે છે, ઇટ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ. અને મોડર્ન સાયન્સ, આધુનિક વિજ્ઞાન એનો સ્વીકાર કરે છે કે ઇટ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ. આખું વિશ્વ એકબીજા સાથે સંકળાયેલું છે. મોડર્ન પાર્ટિકલ ફિઝિક્સ એ વાતનો સ્વીકાર કરે છે કે હા, આ દરેક આખા વિશ્વમાં એકબીજા સાથે સંકળાયેલું વિશ્વ છે. શ્રોડિંજર કહે છે, જે ચેતન અવસ્થા છે એ એક જ છે, એક જ ચેતન, એક જ ચેતના આખા વિશ્વમાં ફેલાયેલી છે. બે ચેતના નથી. કોન્શિયસનેસ ઇઝ અ સિંગ્યુલર of which the plural is unknown, શ્રોડિંજર કહે છે. અને એના પછી તો કેટલા બધા વૈજ્ઞાનિકોએ પાર્ટિકલ ફિઝિક્સમાં પુરવાર કરી આપ્યું કે આ બધા જે કણ છે એ એકબીજા સાથે સંકળાયેલા છે. એમાં હાઇઝનબર્ગની થિયોરી આવી, ડેવિડ બોમના એક્સપેરિમેન્ટ થયા, બેલનું થિયોરમ આવ્યું. આ બધું એક્સપેરિમેન્ટલી વેરીફાય થઈ ગયું લેબોરેટરીમાં કે આ જેટલા પાર્ટિકલ છે, કણ જ વિશ્વમાં એકબીજા સાથે સંકળાયેલા છે. જે વાત વેદાંતે હજારો વર્ષ પહેલા કરી હતી, એને આજે આધુનિક વિજ્ઞાને પુરવાર કરી આપ્યું. આખા વિશ્વમાં એક જ ચેતના વિરાજમાન છે. આપણે એકબીજા સાથે સંકળાયેલા છીએ. જે આ વેદાંતની વાત એ જ આ ગીતમાં રજૂ કરવામાં આવી છે. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ, જે નિયો વેદાંત આજના આપણા યુગ માટે અત્યંત આવશ્યક. કેમ? એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. અત્યાર સુધી વેદાંત હતું જંગલમાં. સ્વામી વિવેકાનંદ કહે છે, આ વેદાંતને હું ઘરમાં લાવવા માટે આવ્યો છું. બસ આટલું જ છે નિયો વેદાંત. નિયો વેદાંત એટલે શું? પ્રેક્ટિકલ બનવું પડશે. અને એ વ્યવહારિક, એ વેદાંત જ્યારે વ્યવહારિક આપણા જીવનમાં બનશે. કેવી રીતે વ્યવહારિક બનશે? જ્યારે આપણે સ્વીકાર કરશું કે દરેકે દરેક જગ્યાએ એક જ બ્રહ્મ છે. અત્યાર સુધી આપણે પરબ્રહ્મની જ વાત કરી. ઉપનિષદમાં 2 બ્રહ્મની વાત હતી. પરબ્રહ્મ, જે બ્રહ્મ આ સંસારની પેલી પાર છે. એટલે શું કરો? બસ જંગલમાં જાઓ, ગુફામાં જાઓ, ધ્યાન કરો, આ સંસારનો ત્યાગ કરી અને એ પરબ્રહ્મની ચેતના સાથે એક થઈ જાઓ, સંસારનો ત્યાગ કરી દો. આના ઉપર આપણે વધારે જોર આપ્યું. પણ ઉપનિષદમાં બીજી વાત કરી હતી કે જે બ્રહ્મ પરબ્રહ્મ છે
એ જ પાછો અપર બ્રહ્મ છે. એ જ બ્રહ્મ દરેકે દરેક વસ્તુમાં છુપાયેલો રહેલો છે, જગતના દરેક કણેકણમાં છે. આ વાતને આપણે ભૂલી ગયા હતા. એ વાતને યાદ દેવડાવવા માટે શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ આપણા યુગમાં આવ્યા અને કહ્યું કે વિશ્વના દરેકે દરેક કણમાં આ જ બ્રહ્મ છે. એ બ્રહ્મની પણ ઉપાસના કરવી પડશે. એ બ્રહ્મની ઉપાસનાનો અર્થ છે કે આપણા દરેકે દરેક કાર્યમાં કરતી વખતે આ વેદાંતને જો આપણે વ્યવહારમાં લાવશે તો શું થશે? પ્રત્યેક કાર્ય પૂજા બની જશે. If one and many indeed with the same reality, એક સિસ્ટર નિવેદિતા સ્વામી વિવેકાનંદ ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે કે શું એ વાત સાચી છે કે હિન્દુ ધર્મ કહે છે કે એક જ સાચું છે, બાકી બધું ખોટું છે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ સત્ય, એક બ્રહ્મ જ સાચું છે, જગત મિથ્યા. જગતનો કોઈ પરમાનન્ટ કોઈ રિયાલિટી નથી. આજે છે કાલે નથી, પણ બ્રહ્મ એ કાલે પણ હતું, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. બ્રહ્મ. તો હિન્દુ ધર્મ કહે છે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જગત મિથ્યા છે. બૌદ્ધ ધર્મ શું કહે છે? બ્રહ્મ નામની વસ્તુ જ નથી, આત્મા નામની વસ્તુ જ નથી. આજે બાકી બધું જુઓ છો એ જ સાચું છે, ઊંધું છે. તો સિસ્ટર નિવેદિતા સ્વામી વિવેકાનંદ ઇન્ટરવ્યુ લઈને પૂછે છે, ઇઝ ઇટ ટ્રુ that Hinduism says that one is real and many unreal, and while Buddhism says one is unreal and many unreal? Swami kidhi, yes, sachi વાત છે. And myself and Sri Ramakrishna have come to this world to teach that one and many are the same reality. હું અને શ્રી રામકૃષ્ણ આવ્યા છે આ પૃથ્વી પર એ બતાવવા માટે કે આ જે વન, જે બ્રહ્મ, અને આ જે જગત મેની, ઘણા બધા વિભિન્ન પ્રકારો, વિભિન્ન રૂપોમાં જાય, આ બંને એક જ છે. અને પછી સિસ્ટર નિવેદિતા અત્યંત મહત્વપૂર્ણ સ્ટેટમેન્ટ આપે છે. કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ, જે સ્વામી વિવેકાનંદના જેટલા લખાણો, એમના કાવ્યો, એમના પત્રો, એમના વાર્તાલાપો, એ બધાનું સંકલન કરી અને 8 ભાગમાં કરવામાં આવ્યું છે, ધી કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ. એનું જ્યારે ઇન્ટ્રોડક્શન સિસ્ટર નિવેદિતાએ લખ્યું ત્યારે, પ્રથમ સંસ્કરણ વખતે, ત્યારે ઇન્ટ્રોડક્શનમાં, ભૂમિકામાં એમણે લખ્યું, ઇફ વન એન્ડ મેની indeed with the same reality, then it follows that every work becomes worship. એટલે જ કહે છે, this is the realization which makes Vivekananda the great preacher of karma, not as divorced from, but as expressing Jnana and Bhakti. To him, the workshop, the farmyard, the laboratory are as true and fit sins for meeting God with man as the door of a temple or the cell of a monk. નિવેદિતા કહે છે, આ જે સ્વામી વિવેકાનંદની અનુભૂતિ છે કે એ જે પરમ સત્ય અને આ જે સત્ય આપણે જોઈ રહ્યા છીએ એ બંને એક જ સત્ય છે. આ અનુભૂતિને કારણે પુરવાર શું થાય છે? ટુ લેબર ઇઝ ટુ પ્રે, ટુ વર્ક ઇઝ ટુ વર્શિપ, ટુ રિનાઉન્સ ઇઝ ટુ કોન્કર. જે ત્યાગ કરે છે એ જીતે છે. ત્યાગ કરવામાં જીત સમાયેલી છે. જે મજદૂરી કરે છે, લેબર, એ પ્રાર્થના કરી રહ્યો છે. પ્રાર્થના અને મજદૂરી કરવામાં કોઈ ભેદ નથી. ટુ વર્ક ઇઝ ટુ વર્શિપ. દરેકે દરેક કાર્ય પૂજા છે. અને આ જે અનુભૂતિ છે એ જ સ્વામી વિવેકાનંદને શું કરે છે? ધીસ ઇઝ ધ રિયલાઇઝેશન વિચ મેક્સ વિવેકાનંદ ધ ગ્રેટ પ્રીચર ઓફ કર્મા. અત્યાર સુધી બધા સંતો કીધું, ના, સંસાર છોડી જંગલમાં જાઓ, ગુફામાં જાઓ, ધ્યાન કરો, બસ આ જ અસલ આધ્યાત્મિકતા છે. સ્વામીજી કહે છે ક્યાંય જવાની જરૂર નથી. સંસારમાં રહેતા રહેતા, જ્યાં છો ત્યાં જ કામ કરતા કરતા, દરેકે દરેક વસ્તુમાં એ જ પરબ્રહ્મની પ્રતિછાયા જોતા જોતા દરેકે દરેક કાર્યને પૂજા બનાવી શકાય છે. This is the realization which makes Vivekananda the great preacher of karma, not as diverse form, but as expressing Jnana and Bhakti. To him, the workshop, the farmyard, the laboratory are as true and fit scenes for meeting God with man as the door of a temple or the cell of a monk. સ્વામી વિવેકાનંદની નજરોમાં એટલા જ માટે આજે ન્યૂ વેદાંત શું કહે છે? સ્વામી વિવેકાનંદ શું કહે છે? વર્કશોપ, કારખાનું, ખેતર, ઓફિસ, લેબોરેટરી, આ એટલા જ પવિત્ર સ્થળ છે જેટલા કે
એક મંદિરનું દ્વાર અથવા તો એક સાધુની ઝૂંપડી. દરેકે દરેક કાર્ય સ્થળ પૂજા બની જાય અને દરેકે દરેક કાર્ય પૂજા બની જાય. આનું નામ છે જીવન વ્યવહારમાં વેદાંત. એટલે સ્વામીજી કહે છે, બાય ધી એપ્લિકેશન ઓફ ધીસ વેદાંતા a student will be a better student, a teacher will be a better teacher, a professor will be a better professor, a fisherman will be a better fisherman, a manager will be a better manager, an officer will be a better officer. આ જીવન વ્યવહારમાં વેદાંતમાં લાવવાથી શું થશે? એ જે વિદ્યાર્થી છે એ સંન્યાસી નહીં બની જાય, એ જંગલમાં ભાગી નહીં જાય. એક વિદ્યાર્થી સારો વિદ્યાર્થી બની જશે, શિક્ષક વધારે સારો શિક્ષક બનશે, એક મેનેજર સારો વધારે મેનેજર બનશે. જ્યારે એ પ્રત્યેક કાર્ય જે કરી રહ્યો છે એને જો પૂજા રૂપે ગ્રહણ કરશે, એ કાર્યમાં એની દક્ષતા આવશે, કાર્ય પ્રત્યેની અનાસક્તિ આવશે, કાર્યના ફળ પ્રત્યેની. દરેકે દરેક જેને જેને સેવા કરી છે એમાં એને ઈશ્વરને જોશે અને આવી રીતે એ વધુ સારી રીતે કામ કરશે અને જીવનમાં પોતાનું કાર્ય કરતા કરતા જ આ દિવ્યતાને પ્રાપ્ત કરશે. પોતાના જીવનનું જે પરમાર્થ એ સિદ્ધ કરશે, ક્યાંય જવાની જરૂર નહીં પડે. આ વિશિષ્ટતા છે નિયો વેદાંતની. અને આ વિશિષ્ટતાને આ જે ગીત છે એ સુંદરતાથી રજૂ કરે છે. જો કે ગીત વેદાંતી દ્વારા લખેલું નથી, એક સૂફી કવિ દ્વારા લખેલું. ઝફર અલી, મુગલ સમ્રાટ, જે છેલ્લા મુગલ સમ્રાટ બહાદુર શાહ, એમાં એના દરબારમાં હતા ઝફર અલી. પણ સૂફી જે દર્શન અને વેદાંત દર્શન કેટલું નજીક છે એ ખબર પડે છે કે આમાંનો પ્રત્યેક ભાવ વેદાંતનો જ ભાવ છે. તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ, એક તુજકો અપના પાયા, જો કુછ હૈ સો તું હી હૈ. દરેક જગ્યાએ હે પ્રભુ તમે જ તમે છો. એ જ પરબ્રહ્મ દરેક જગ્યાએ વ્યાપ્ત છે. આ ગીત સાંભળવાથી, ધ્યાન કરવાથી એ બ્રહ્મ મન લાગશે અને સાથે સાથે વારંવાર આ ગીત સાંભળવાથી મનમાં જે સંસ્કારો પેદા થશે ત્યારે શું થશે? એ જીવન વ્યવહારના દરેકે દરેક કાર્ય પૂજા બની જશે. ગઈકાલે જ હું વડોદરામાં હતો, એ હિમાલયથી આવ્યો એના પથમાં. તો એ લોકોએ 2 સ્કૂલોમાં પ્રોગ્રામ રાખ્યા હતા. તો ત્યારે વિદ્યાર્થી સાથે બધી જગ્યાએ એકાગ્રતા ધ્યાનના જ પ્રશ્નો આવે છે. ગઈકાલે વડોદરામાં હતો ત્યારે પણ એ બધી સ્કૂલોમાં એકાગ્રતા ધ્યાન વિશેના પ્રશ્નો. સાંજના એ લોકો જાહેર સભા રાખી, એમાં પણ એ લોકો વિષય રાખ્યો હતો ત્યાં રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર વડોદરા દ્વારા, આધુનિક માનવ શાંતિ કી ખોજ મેં. બધાને અત્યારે શાંતિ જોઈએ છે, તે એકાગ્રતા ધ્યાન દ્વારા કેવી રીતે શાંતિ મેળવી શકે એની જ વાત કરી ત્યારે. અને એટલા જ માટે આપણે વાત કરી કે રામકૃષ્ણ જ્યોતનો આ દીપોત્સવી અંક એ શાંતિ વિશે શાંત. કારણ કે જ્યાં જઈએ છીએ એક જ પ્રશ્ન બધા પૂછે છે. હિમાલયમાં કેટલી સ્કૂલોમાં ગયો, ત્યાં પણ જેટલા લોકો સાથે વાતચીત થઈ, હિમાલયમાં પણ એક જ પ્રશ્ન પૂછે, મનની શાંતિ કેવી રીતે મળે, એકાગ્રતા ધ્યાન એકાગ્રતા કેવી રીતે મળે, એના જ પ્રશ્નો ત્યાંની સ્કૂલોમાં પણ, ત્યાંની કોલેજોમાં પણ. જ્યાં જઈએ છીએ ઉત્તર પ્રદેશમાં, બીજા જગ્યાએ બરેલી વગેરેમાં પણ, અથવા તો મધ્યપ્રદેશમાં વચમાં જવાનું થયું હતું, તો જ્યાં જઈએ ત્યાં એક જ પ્રશ્ન, મનની શાંતિ કેવી રીતે મળે અને આ એકાગ્રતા કેવી રીતે મળે. એટલા જ માટે આ શ્રી રામકૃષ્ણ જ્યોતનો આ વખતનો દીપોત્સવી અંક શાંતિ વિશેષાંક રૂપે બહાર પડશે. તો કાલે એ બધી વાત કરી. ગઈકાલે સાંજે એકાગ્રતા ધ્યાન દ્વારા કેવી રીતે મનની શાંતિ મળી શકે એ સાંજના વડોદરામાં, અને 2 સ્કૂલોમાં એ લોકોએ આવી રીતે એકાગ્રતા વિશેના જ ઘણો પ્રશ્ન પૂછ્યા. ધ્યાન દ્વારા કેવી રીતે આ એકાગ્રતા મળે છે એની વાત કરી. ત્યારે બધા વિદ્યાર્થીઓ કહે અમને પ્રેક્ટિકલ લેસન આપો, ધ્યાન કરતા શીખવાડી દો. હવે એટલી નાનકડી વારમાં પાછી બીજી સ્કૂલમાં જવાનું હોય, સમય ઓછો, તો કેવી રીતે ધ્યાન શીખવાડવું? પછી આ એક ટૂંકો કાઢ્યો. આ ઓડિયો કેસેટ હતી આ જ વાળી, સોંગ્સ ફ્રોમ કથામૃતા પાર્ટ 4, જે આપણે કેસેટ વગાડીએ છીએ. જે રામકૃષ્ણ કથામૃતમાં જે કંઈ ભજનો છે એ બધા ભજનો ઉપરની કેસેટ, તો 6 ભાગમાં છે આ કેસેટ. એમાં જો બાકી બધા ભાગમાં તો બંગાળી ભજન છે, ચોથા ભાગમાં સાઈડ એમાં હિન્દી ભજન છે, જે 4 ભજન, જેમાં કે સૌથી પહેલું ભજન પ્રભુ મેં ગુલામ, અને બીજું ભજન નાભી કમલ મેં કુસ્તરી વાળું, ત્રીજું ભજન આ તુસ્સે અમને દિલ કો લગાયા, અને ચોથું ભજન મોકો કહા તું ઢૂંઢે બન. તો આ કેસેટ મારી પાસે હતી ભાગેથી, એને મુકાવી દીધી કે ચાલો બધા ધ્યાન કરો. થોડાક ઇન્સ્ટ્રક્શન આપી દીધા અને આ કેસેટ લગાડી દીધી, તુસ્સે અમને દિલ કો લગાયા. અને બધા વિદ્યાર્થીઓ જે ચંચળ વાનર જેવા કહેવાય, વાનર જેવા કેટલો તોફાન કરતા હતા, એ બધા ચૂપચાપ શાંત, પિન ડ્રોપ સાયલેન્સ, અને એટલે સરસ રીતે ધ્યાન કરતા હતા. અને ધ્યાન જ્યારે પૂરું થઈ ગયું એના પછી
જ્યારે સેશન પૂરું થયા પછી પ્રિન્સિપાલ શિક્ષકો સાથેની જે બેઠક હતી એમાં લોકો આ જ વાત કરી કે સ્વામીજી આવી રીતના અમે વિદ્યાર્થીઓ ક્યારે જોયા નથી, આટલા શાંત. કે અને પાછા બધા વિદ્યાર્થીઓ કહે છે પહેલા અમે લોકો એને કહેતા હતા કે તમે પ્રાર્થનામાં આવો, દરરોજ પ્રાર્થનામાં મોડા આવે કાંઈ એબસેન્ટ છે. હવે કે છે આ પ્રાર્થનામાં અમારે દરરોજ આવવું છે, અને આ પણ તમે આ ભજન લગાડશો તો અમે ધ્યાન કરશું દરરોજ. સામેથી એ લોકોએ માગણી કરી. એટલે એ લોકો કેસેટ ત્યારે ત્યારે કાલે ખરીદી અને હવે લોકો સોમવારથી દરરોજ એસેમ્બલીમાં આ ભજન મૂકશે અને બધાને ધ્યાન કરાવશે. એવી જ રીતે 9 તારીખે જતી વખતે પણ વડોદરામાં એ લોકોએ ભવંસની સ્કૂલમાં પ્રોગ્રામ રાખ્યો. ત્યાં પણ એ જ વાત છે, ત્યાં પણ આ ભજન દ્વારા બધાને ધ્યાન કરાવ્યું. બધા વિદ્યાર્થીઓને ગમ્યું. એ લોકો હવે એને રેગ્યુલર એમાં લેવાની વાત કરતા હતા. લીધું છે કે મને ખબર નથી. ત્યાં માયાવતી જવાનું થયું, હિમાલયમાં જે અદ્વૈત આશ્રમ. તો માયાવતી ત્યાં આવતા રસ્તામાં ત્યાં બરેલી પડ્યું, બીજી સ્કૂલોમાં પણ. તો જ્યાં જ્યાં જવાનું થાય છે ત્યાં એ લોકો ધ્યાનના પ્રેક્ટિકલ સેશનમાં જ્યારે આ ગીત મૂકે છે તો બધાને એ ગમે છે. અને બીજો એનો ફાયદો શું છે કે એમાં આ જે અદ્વૈત વેદાંતનો, ઉચ્ચતમ વેદાંતનો, પ્રેક્ટિકલ વેદાંતનો પણ ભાવ રહેલો છે. જીવન વ્યવહારમાં કેવી રીતે વેદાંતને લાવવું એનો પણ ભાવ રહેલો છે. तुझसे हमने दिल को लगाया जो कुछ है सो तू ही है, एक तुझको अपना पाया जो कुछ है सो तू ही है. सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया जो कुछ है सो तू ही है. ગીતામાં કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, દરેક મનુષ્યના હૃદયમાં હું રહેલો છું, હું અવસ્થિત છું. ઈશ્વર રહેલો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. અને વેદાંતની પણ વાત, કઠોપનિષદની વાત, એષ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિની. દરેક મનુષ્યમાં છુપાઈને બેઠેલો છે એ આત્મા, એ પરમ તત્વ. એ જ વાત સૂફી સંત કહે છે. સબકે મકાન દિલ કા મકીન તું, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया जो कुछ है सो तू ही है. આનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન શું છે? જીવન વ્યવહારમાં આપણે કેવી રીતે લાવી શકીએ? આપણે કામ કરી રહ્યા છીએ, ઘરમાં કામવાળી આવી અને એણે તરત જ એક કપ ફોડી નાખ્યો. જ્યાં કપ ફોડ્યો તો તરત જ આપણું થર્મોમીટર ઉપર જાય છે, મીટર ઉપર ચડી જાય છે, પારો ઉપર ચડી જાય છે, અને તરતો તરત આપણે કામવાળીને ઉપર ક્રોધ કરવાનું શરૂ કરી દઈએ છીએ, ગાળો દેવાનું શરૂ કરી દઈએ છીએ. અને પછી ગાળો તો આપી દીધી, પછી શું થયું? પછી બીજે દિવસે કામવાળી ન આવી, પછી 2 મહિના સુધી કામવાળી મળતી. આજકાલ કામવાળીનો ઘણો પ્રોબ્લેમ છે, તો કામવાળી મળતી નથી. પછી પોતાની હાથે કામ નથી થતું, પોતે બીમાર પડ્યા, અને પછી બાજુવાળાની કોઈ નાનકડી છોકરીને બોલાવીને કામ કરાવ્યું. એણે 5 કપ ભાંગ્યા પણ કાંઈ બોલાતું નથી. હવે તો પછી થાય છે કે અરે આ તો બરાબર ન થયું, આ તો નુકસાનનો ધંધો થયો. ત્યારે જ્યારે કામવાળી કપ ફોડી નાખ્યો અને ત્યારે ક્રોધ આવે છે, ત્યારે જો એક વિચાર મનમાં આવી જાય, સબકે મકાન દિલ કા મકીન તું, કૌન સા દિલ હૈ જિસમેં નહીં તું. આ કામવાળીના હૃદયમાં પણ એક ભગવાન છે. જો એ વિચાર આવશે તો પછી ક્રોધ નહીં આવે. તો આ એક થયું. પણ એનો અર્થ શું છે? તો શું ક્રોધ ન કરવો? હા, ક્રોધ તો કરવો પડે. ક્રોધ દેખાડવો અને ક્રોધ કરવો, આ બેમાં અંતર છે. કામવાળીને એ કેવું પડે કે ભાઈ હવેથી સંભાળીને કામ કરજે, પ્રેમથી એને સમજાવીને કહીએ કે જેથી પાછું કામ ન કરે, તો એને શીખવાડી દે કે કેવી રીતે કામ કરવાથી કપ ન તૂટે. એ અલગ વાત છે. પણ ક્રોધ આવી જવો એઝ અ રિએક્શન અને એ પ્રકટ થાય, એમાં જ નુકસાન થાય છે. તો જ્યારે જ્યારે આ તે કામવાળીનું થયું, એક વિદ્યાર્થીને આપણે શીખવાડી રહ્યા છીએ, અને વિદ્યાર્થી 3 વાર કહેવાથી પણ સમજતો નથી, તું તો હાવ ગધેડો છે, તું તો સાવ ઠોઠ છે. એ જે આપણે વચનો કહીએ છીએ, વચનો કહેતા કહેતા ખરેખર સાંભળતા સાવ ઠોઠ નીકળી જાય છે, ગધેડો જ બની જાય. કારણ કે સ્વામી વિવેકાનંદ કહે છે કે શબ્દોમાં એવી શક્તિ છે કે તમે 10 વાર કોઈને કહો તું ગધેડો છે, તું ગધેડો છે, સાવ ગધેડો જ બની જશે. અને જો કોઈને કહેવામાં તું બ્રહ્મ છો, તું બ્રહ્મ છો, તું બ્રહ્મ છો, તત્વમસી તત્વમસી તત્વમસી, વેદાંત તો આ જ કરે છે. આ સાયકોલોજીકલ ફિલિંગ છે, સાયકોલોજીકલ મેથડ છે. વારંવાર જો કહેવામાં આવે તું જ બ્રહ્મ છો, તું જ બ્રહ્મ છો, તમે જ સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તત્વમસી 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 કહેતા કહેતા ખરેખર બ્રહ્મ બની જાય છે. તો શબ્દોમાં તો એટલો પ્રભાવ છે. તો આવી રીતે જ્યારે આપણે પોતાના એ મનને નિયંત્રણ નથી લાવી શકતા, વિદ્યાર્થીને કહીએ છીએ આવી રીતે, જ્યારે તો અત્યારે યાદ આવી જાય જો કુછ છે તો એ વિદ્યાર્થીમાં પણ એ જ ભગવાન છે. ગઈકાલે શિક્ષકો સાથે વાત થઈ એક સ્કૂલમાં,
એ જ વાત કરી કે જો ધીરે ધીરે આપણે આ વાત લાવીએ કે હું શિક્ષક છું તો અમને તો આટલો જ પગાર મળે છે, બીજા લોકોને તો બીજા ઓફિસર લોકોને આટલો પગાર મળે છે, તો તમે ગમે એટલા નારાબાજી કરશો, આટલું કરશો, તમને કેટલું મળશે? અત્યારે 5,000 મળે છે, 6,000 મળશે, 8,000 મળે, તો આઈએસ ઓફિસ જેટલું તમને મળતા મળતા કોણ કેટલો સમય લાગશે? આમાં સંતોષ ન લો. તમે જો આ સંતોષ લઈ શકો, ડેડિકેશન તમે ફક્ત સેલેરી દ્વારા નહીં આવે. પ્રિન્સિપાલે કીધું કેવી રીતે મારે એ લોકોને ડેડિકેશન લાવવું? મેં કીધું તમે એનો ટીએડી વધારશો તો કાંઈ ડેડિકેશન આવવાનું નથી, એની નિષ્ઠા કાર્યનિષ્ઠામાં આવવા નથી, પણ એને કંઈક બીજું એમાંથી કંઈક રસ મળે, જે એનો એટીટ્યુડ બદલાઈ જાય કે અરે હું વિદ્યાર્થીને ભણાવી રહી છું મારી સેલેરી મેળવવા માટે નહીં, પણ દરેકે દરેક વિદ્યાર્થીમાં જે ઈશ્વર છે એ ઈશ્વરની હું પૂજા કરી રહી છું, એટલો આનંદ આવશે. એ ઈશ્વરની પૂજા છે આખા દિવસની, હું ઈશ્વરની પૂજા કરવા માટે જાઉં છું. અને જ્યારે એ યાદ રહેશે કે વિદ્યાર્થી રૂપી નારાયણની હું સેવા કરું છું, જ્યારે હોસ્પિટલમાં એક નર્સ કોઈ રોગીની સેવા કરશે કે રોગી નારાયણની સેવા કરું છું, ત્યારે સેલેરી તો ઠીક છે મળશે જ, પણ એ સેલેરીથી જ એને એટલું સુખ નહીં મળતું, એટલાથી વધારે એને સુખ મળશે આ રોગીની સેવા કરવાથી. પીએડી ગમે એટલું મળવાથી એને કંઈ વધારે એક્સ્ટ્રા સેટિસ્ફેક્શન મળવાનું નથી, પણ આ જ ચેન્જ ઓફ એટીટ્યુડ ઓફ માઇન્ડ, દૃષ્ટિ બદલાઈ જવાથી આપણે પોતાના આખા જીવન આપણો મધુમય બની જશે. પણ જ્યારે આપણે આ વાત કરીએ છીએ કે વિદ્યાર્થીમાં પણ નારાયણ જોવાનું, રોગીમાં નારાયણ જોવાનું, દરિદ્રમાં નારાયણ જોવાનું, જેની સાથે આપણે સંપર્કમાં આવીએ એમાં આપણે નારાયણ બુદ્ધિ જોવાનો પ્રયત્ન કરીએ, એની સાથે સાથે આપણે મહાવત નારાયણ અને હાથી નારાયણની વાર્તા ન ભૂલવી જોઈએ. શ્રી રામકૃષ્ણે જે વાત યોગાનંદજી કહી હતી, ભક્તો હોબી તો હોબી, બોકા હોબી કેનો, ભક્ત બનો, મૂર્ખ બનો નહીં. તો એ હાથી નારાયણની વાત યાદ રાખીએ, મહાવત નારાયણની વાત યાદ રાખીએ કે ઠીક છે દરેકે દરેકમાં મનુષ્યમાં ઈશ્વર રહેલા છે, પણ હજી આપણે એટલી સ્થિતિમાં નથી કે ખરેખર આપણે એને ઈશ્વર તરીકે જોઈ શકીએ. એક સ્થિતિ એવી આવશે પવારી બાબા જેવી, કે પવારી બાબા ત્યાં બેઠા છે નીચે, એ ભોયરામાં રહેતા હતા, અને ત્યાં એમને કંઈક સળવાટ લઈ ગયો રાતના, જુએ છે તો એક ચોર, એમની પાસે તો કેટલું હોય, કંઈ સામાન નહોતો, કંઈક લોટો કે કંઈક હશે, જે કંઈ સામાન, એને ચોરને પણ પછી તો પસ્તાવ થશે આ ક્યાં આવ્યો, કંઈ મળ્યું નહીં. તો જે કંઈ લોટો વોટો જે મળ્યો એ 2-3 વસ્તુ હતી એ બધું લઈ અને ભાગતો હતો. ત્યાં તો પવારી બાબાને ધ્યાનમાં ખલેલ પહોંચી, એટલે તરત જ જોયું તો ચોર ભાગે છે, એટલે તરત જ બાજુમાં એમની કોઈક વસ્તુ હતી, એક વસ્તુ રહી ગઈ હતી, એ વસ્તુ લઈ અને એની પાછળ ભાગ્યા. ચોર તો સમજો કે મને પકડવા માટે ભાગે છે એટલે હજી જોરથી ભાગ્યો, પણ પવારી બાબા યોગી એટલા જોરથી દોડ્યા, થોડેક દૂર જોઈ દઈ અને ચોરને પકડી લીધો. પકડી અને ચોરના પગમાં પ્રણામ કરીને પડી ગયા. હે ચોર દેવતા, હે ચોર નારાયણ, તમે આ વસ્તુ કેમ મૂકી ગયા? આ પણ તમારી સેવામાં હાજર છે, આ પણ લઈ જાઓ. ચોર તો બિચારો એકદમ શરમાઈને એટલો બધો રડવા માંડી ગયો કે આ તમે કેવા મહાત્મા છો, મને એમ કે મને પકડવા આવશે, હવે પોલીસમાં આપશે, મારશે, એને બદલે પ્રણામ કરે છે, પગ પકડે છે અને કે હે ચોર નારાયણ, તમે આ કેમ મૂકી ગયા? આ પણ તમારી સેવામાં હાજર છે, મારા માટે તો શું છે, આ બધું તમારું જ છે, આ કેમ તમે મૂકી ગયા? એ તો તમારે બરાબર ન થયું, અન્યાય થયો, આટલું પણ સાથે લઈ જાઓ.